चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाविसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। છેલ્લો જ સૂત્ર હતો ને, છેલ્લો જ સિદ્ધાંતમાં છેલ્લું જ લેવાનું હતું, રાઈટ? હા 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 એટલું જ બાકી છે જરીક. ક્યાં સુધી બાકી છે દર્શકભાઈ? ક્યાંથી લેવાનું છે? ક્યાંથી શરૂ કરવાનું? આપણે છેલ્લું એ જો ઇતરત્ર જોયું ને, અને ભગવતી ચિત્ત પ્રવેશ હેતુત્વાત એટલે આદિ પદાર્થથી આપણે આગળ લેવાનું છે. આપણે પેજ નંબર આદિપદાર્થ પુત્રત્વ સંબંધિત્વ આદયઃ. હા ત્યાંથી શરૂ 422 યસ 422. તો આપણે એમ જોયું કે વિહિતા અવિહિતા, તો વિહિતા ભક્તિ અને અવિહિતા ભક્તિના સ્વરૂપ જોયા આપણે. અને મુખ્ય જે સૈદ્ધાંતિક વાત જે જોવાની હતી, જે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે વિહિતા હોય કે અવિહિતા હોય, જે મ્યુટ ના કરે પ્લીઝ મ્યુટ કરે, ઇટ્સ ડિસ્ટર્બિંગ મી. પોતે ચેક કરી લો પોતાના. મ્યુટ નથી, હું મ્યુટ કરી દઉં છું. ઓકે, હા. સો વિહિતા અવિહિતા, એમાં વિહિતા ભક્તિ અને અવિહિતા ભક્તિ જે છે બંને પ્રકારની ભક્તિ. એમાં જે અવિહિતા છે, જે કામાદિ ઉપાધિજન્ય છે, કામાદિ ઉપાધિ સ્નેહજ રૂપાયામ કામાદ્યેવ મુક્તિ સાધનમ ઇત્યર્થઃ. એ જે ગુસાઈજી કહી રહ્યા છે કે કામ પણ મુક્તિનો સાધન બની શકે છે. કેમ કે કામ જેવો કામ, જે કામને શાસ્ત્રમાં એમ કહ્યું છે કે કામને સર્વથા ત્યાગ કરવો જોઈએ, એવો જે કામ છે જે સર્વથા નિંદનીય છે શાસ્ત્રમાં, જે કામને સર્વથા નિંદા કરવામાં આવી છે, એવા કામથી પણ મોક્ષ પ્રાપ્ત કરવું એ બહુ અચરજની વાત છે, કોઈ એક્સેપ્શનલ કન્ડિશન છે આ. તો એટલે અહીંયા કહી રહ્યા છે કે અવિહિતા છે આ. ક્યાંય જોવામાં નથી આવ્યું કે કામથી ભગવત પ્રાપ્તિ થતી હોય. એટલે કે જે લૌકિક જે કામ છે એનાથી પણ ભગવત પ્રાપ્તિ છે, એ ક્યાંય જોવામાં નથી આવ્યું એમ શાસ્ત્રમાં. કેમ કે શાસ્ત્રમાં તો એમ કહે છે કે કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય જે છે એ બધા મુક્તિના અસાધક છે, અને જે પાપ છે એના સાધક છે. તો જેના જે પાપના સાધક હોય એ મુક્તિનો સાધક કઈ રીતે હોઈ શકે? તો ભગવતી ચિત્ત પ્રવેશ હેતુત્વાત કહ્યું કે ભાઈ કામ પણ ભગવત મુક્તિ સાધક હોઈ શકે છે જો ભગવાનમાં જે ચિત્તનો પ્રવેશ છે તેનો હેતુ બને તો. એટલે જો એ કામ ભગવાનના સમહાવ જો ભગવાનમાં લાગી જાય, સમહાવ જો એ ભગવાનમાં પોતાનો ચિત્ત લાગી જતો હોય બાય હુક ઓર ક્રુક, ભલે લૌકિક કામ હોય. આવ્યું સમજમાં? મહાત્મી જ્ઞાન પૂર્વસ્તુ શુદ્ર સર્વતો અધિક સ્નેહ એ નહીં, એ તો વિહિતા ભક્તિનો પ્રકાર. પણ ઇવન લૌકિક કામ પણ જો ભગવાનમાં ચિત્તના પ્રવેશનો જો હેતુ બની જાય તો એ મુક્તિ સાધક થઈ જતો હોય છે, જે અંતર્ગ્રહતા ગોપિકાઓના કેસમાં આપણે જોવા મળેલું. તેથી કહે છે આદિ પદાર્થ પુત્રત્વ સંબંધિત્વાદયઃ. આદિપદથી બધા જે લૌકિક જે ભાવો છે, જેમ કે પુત્ર ભાવ છે, પુત્રી ભાવ છે, વગેરે વગેરે, જેટલા પણ લૌકિક જે સંબંધો છે એના જે ભાવ છે એ જો ભગવાનમાં એટેચ કરવામાં આવે, અને જો લૌકિક તો લૌકિક, ચાલો ને, મહાત્મ્ય નથી, ઇવન ધો દેર ઇઝ નો મહાત્મ્ય, લૌકિક તો લૌકિક,
પણ ભગવતી ચિત્ત પ્રવેશ હેતુત્વાદ, ભગવાનમાં ચિત્તનો પ્રવેશનો જો હેતુ બનતો હોય તો શાસ્ત્રમાં ભલે આ બધી વસ્તુઓને વખોડવામાં આવી હોય છતાં પણ મુક્તિ સાધકત્વ, બરાબર છે, મુક્તિ સાધકત્વ, મુક્તિનો સાધક છે આ બધા. કેમ? એટલે મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું કે અહીંયા મુક્તિ સાધકત્વ આની જણાવી છે તેના કારણે એમ ન સમજી લો કે આ કર્તવ્ય બોધ છે આપણો. આ સમજમાં આવ્યું ને? અહીંયા કર્તવ્ય બોધ નથી અપાઈ કે તમે આવા જ બની જાઓ બધા. તો એ મેં તમને ગઈ વખતે સમજાવ્યું હતું કે અહીંયા કર્તવ્ય બોધ અનવતાર કાળમાં તો વિહિતા ભક્તિનો જ છે, બરાબર છે. પણ અહીંયા જે સમજવાનું શું છે કે ભગવાનના સંબંધમાં આ એક સામર્થ્ય રહેલો છે, ભગવાનમાં આવું સામર્થ્ય રહેલો છે કે ભગવાનમાં આવું જો સામર્થ્ય સિદ્ધ થઈ જાય, ભગવાનના સામર્થ્યના કારણે છતાં પણ જો આવો લૌકિક ભાવ હોય તો પણ આવું સામર્થ્ય એમના સામર્થ્યના કારણે આમ સિદ્ધ થતું હોય છે, એવું સમજવાની આવશ્યકતા છે. એનાથી જે કર્તવ્ય બોધ પ્રાપ્ત થાય એવા બધા કર્તવ્યો આપણે લેવા જોઈએ, ઉતારવા જોઈએ. બાકી આ કર્તવ્ય બોધ તો ન ઉતારવો જોઈએ કે ભાઈ આમ છે તો તેથી કરીને આપણે બધા આવા જ થઈ જઈએ. નિહત્વ અભાવે અપી અભિતત્વ ભગવત વિષયકત્વયોર અવિશેષાદ દ્વેષાદિરપી સંગૃહ્યતે તેન ભગવત સંબંધ માત્રસ્ય મોક્ષ સાધકત્વ ઉત્તમ ભવતી. આ મેં સમજાવી દીધું ઓલરેડી. કંસને જે છે દ્વેષાદિ ભાવ હતો, દ્વેષ ભાવ હતો, એને સિદ્ધ, તો કંસને દ્વેષનો ભાવ થયો અને તેના કારણે ભગવાનમાં સતત એનું ચિત્ત રહેતું હતું, કંસનું પણ. તો એટલે મારે કંસ થવું એ કર્તવ્ય બોધ તો નથી ને ભાઈ. મારે કંસ થવું એ કર્તવ્ય બોધ નથી, પણ શું કર્તવ્ય બોધ છે કે ભગવાન માં બધી વસ્તુ જોડવી જોઈએ, ભગવાનના કારણે એમ થયું, એ કર્તવ્ય બોધ છે. કંસ થવું એ કર્તવ્ય બોધ નથી. એ રીતે છે. હા, સો શાસ્ત્રે તત્ર વિહિત ભક્તા ઇતિ અર્થઃ શાસ્ત્રે સર્વથા હેયત્વેન ઉક્તા હિ ગ્રહા સર્વ નિવેદન પૂર્વકમ ગ્રહેષુ ભગવત સેવામ કુર્વતામ તદ ઉપયોગિત્વેન તેભ્ય એવ મુક્તિર્ભવતી ઇતિ અર્થ. બરાબર છે. એમ ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ સચેત ત્યક્તુમ ન શક્યતે. હા, એ છે ને આપણો બચન મહાપ્રભુજીનો કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ ધનમ સર્વાત્મના ત્યાજ્યમ સચેત ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થે તત્પ્રયુંજીત. બરાબર છે. યાદ છે ને આજ્ઞા મહાપ્રભુજી? યાદ છે? હા, તો ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ સચેત ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થે તત્પ્રયુંજીત કૃષ્ણોનાર્થસ્ય મોચક. બરાબર છે. આ છે ને, અથવા તો બીજો એક પાઠ પણ છે કૃષ્ણસ્ય, બીજો કઈ એક પાઠ પણ મળે છે, બે પાઠ મળે છે એના. પણ ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ અથવા ધનમ સર્વાત્મના ત્યાજ્યમ સચેત ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થે તત્પ્રયુંજીત. કૃષ્ણાર્થે તત્પ્રયુંજીત. એમ ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમમાં પણ એમ છે કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ સચેત ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તત્પ્રયુંજીત કૃષ્ણોનાર્થસ્ય મોચક. યસ, એટલે મહાપ્રભુજીની આજ્ઞા શું છે કે ફેસ વેલ્યુ પર એમ દેખાય છે કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ, ગ્રહ હંમેશા ત્યાજ્ય છે, ગ્રહ હંમેશા ત્યાજ્ય છે. પણ જો ગ્રહનો ત્યાગ ન થતો હોય તો કૃષ્ણમાં સમર્પણ કરો, એવો ફેસ વેલ્યુ પર અર્થ કોઈક કરી શકે છે કે ભાઈ અનુકલ્પતયા જે ઘરનો તો ત્યાગ કરવો જ જોઈએ, ફર્સ્ટ મુખ્ય પક્ષ. પણ ઘરનો ત્યાગ કેમ કે નથી કરી શકતા તેથી સેવા કરો, તેથી ઘરનો સમર્પણ ભગવાનને કરો કારણ કે નથી કરી શકતા. આવો જે અનુકલ્પતયા જે લોકો અર્થ કરી રહ્યા છે તેના માટે અહીંયા હું થોડોક વિવેચન કરી રહ્યો છું કે આવો અર્થ નહીં લેવો જોઈએ. આ સમજમાં આવે છે? ક્વેશ્ચન સમજમાં આવે? જેમ મહાપ્રભુજી એમ કહે છે કે ધનમ સર્વાત્મના ત્યાજ્યમ, ધન હંમેશા ત્યાજ્ય છે, પણ જો સચેત ત્યક્તુમ ન શક્યતે, જો
કોઈ ધનનો ત્યાગ ન કરી શકતો હોય તો કૃષ્ણાર્થે તત્પ્રયુંજીત, તો કૃષ્ણમાં સમર્પણ કરો. એટલે મારે તો અર્થ શું કરવો જોઈએ? મારે કેવો અર્થ પ્રાપ્ત થયો કે ભગવત સેવા છે સેકન્ડરી છે, પ્રાઇમરી શું છે? ત્યાગ. એવો અર્થ થયો ને? ખ્યાલ આવે શું શું કહું છું? હા, બરાબર. ફેસ વેલ્યુ પર દેખાઈ જ રહ્યું છે. The primary objective seems like that it is tyag, and if tyag is not possible, then do ભગવત સેવા. તો ભગવત સેવા તો વિકલ્પતયા આવી રહી, અનુકલ્પતયા આવી રહી છે, અને ત્યાગ જે છે મુખ્ય કલ્પ થઈ રહ્યો છે. ખ્યાલ આવે શું શું કહું છું? બીજા હા. તમે આ કામ ક્રોધ આપણું કર્તવ્ય બોધ નથી એ સમજાવવા માટે આ દાખલો આપ્યો લાગે છે ને ધવલભાઈ? ના ના, એ તો હું આવું છું સમજાવવા. હું અમને સમજાવીશ તમને કે કેમ મેં એક્ઝામ્પલ આપ્યો. હા, હમણાં તમને આ વચનમાં ખ્યાલ આવે છે કે ગ્રહણ સર્વાત્મના ત્યાગમાં પ્રોબ્લેમ શું છે? એટલે પ્રસંગ એટલે તો ત્યાગ જ આવે ને પેલો. ઇન્ટરપ્રિટેશનમાં શું પ્રોબ્લેમ આવી રહ્યો છે એ ખ્યાલ આવ્યો તમને? પ્રાધાન્ય ત્યાગનું છે ને કૃષ્ણ સેવા એ ગૌણ થાય એ રીતે સમજાય. હા, ત્યાગ મુખ્ય થાય. ગ્રહણ ત્યાગ એમ શરૂ કર્યું. તો હંમેશા ત્યાગ જે છે એવું કહે છે બાપુ. ઘરમાં ઘર ત્યાગ જે છે તો ત્યાગ પહેલા મોટો થયો ને ભગવત સેવા કરતા. એવું થયું ને અર્થ? પછી હકીકતમાં બતાવું જોઈએ. સચેત વ્યક્તિ ન શક્યતે, જો એનો ત્યાગ ન થતો હોય તો કૃષ્ણાર્થે તત્પ્રયુંજીત, તો કૃષ્ણમાં સમર્પણ. અરે પણ ત્યાગ ના થાય ત્યારે સમર્પણ કરવાનું એવું તો થોડી ઇન્ટરપ્રિટ કરી શકાય. સો ધીસ ઇઝ અ પ્રોબ્લેમ. ખ્યાલ આવ્યું? તો એનો એક્સપ્લેનેશન એ છે, આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સમજાય તો હું એક્સપ્લેનેશન સમજાઈશ તો સમજમાં આવશે, નહીં સમજાય તો નહીં સમજમાં આવે. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ખબર પડી બધાને? બીજા બધાને કે ઉપરથી ગયું? ના પડી છે. હા, ખબર પડે. બરાબર ખબર પડી. પડે જ ને, પહેલા ત્યાગ. ઓકે, તો એનો આન્સર એ છે કે શાસ્ત્રે સર્વથા હેયત્વેન ઉક્તા હિ ગ્રહ. આ ગુસાઈજીનો વચન છે, એની અંદર જ છે ભાષ્યમાં. શાસ્ત્રમાં ઘરને હે ગણવામાં આવેલો છે, મર્યાદા માર્ગીય શાસ્ત્રમાં. બરાબર છે? જેમ કામને હે ગણવામાં આવે છે, ક્રોધને હે ગણવામાં આવે, લોભને હે ગણવામાં આવે છે, ઘરને એવી રીતે હે ગણવામાં આવે. અરે પાછું મ્યુટ ખુલી ગયું તમારું. ઘરને હે ગણવામાં આવ્યો છે. તો શાસ્ત્રમાં આ બધી વસ્તુને હે ગણવામાં આવી છે. તેથી મહાપ્રભુજી કહે છે ગ્રહમ અને ધનમ સર્વાત્મના ત્યાજ્ય. એ એમનો નથી કહી રહ્યા પક્ષ. શાસ્ત્રમાં શું કહી રહ્યું છે એનો સમરી કરી રહ્યા મહાપ્રભુજી. શાસ્ત્રમાં તો જો કે ઘરને સર્વથા ત્યાજ્ય ગણવામાં આવ્યો છે. હવે ખબર પડી? આ શાસ્ત્રમાં તો જો કે ઘરનો ત્યાગ, ઘરને ત્યાજ્ય માનવામાં આવ્યો છે. એવી રીતે શાસ્ત્રમાં તો જો કે કામને ત્યાજ્ય માનવામાં આવેલો છે, અથવા તો શાસ્ત્રમાં તો જો કે ધનને ત્યાજ્ય માનવામાં આવેલો છે. ખ્યાલ આવ્યો ને? છતાં પણ શાસ્ત્રે સર્વથા હેયત્વેન ઉક્તા હિ ગ્રહઃ સર્વનિવેદન પૂર્વકમ ગ્રહેષુ ભગવત સેવામ કુર્વતામ તદ ઉપયોગિત્વેન તેભ્ય એવ મુક્તિર્ભવતિ ઇતિ અર્થ. છતાં પણ જો શાસ્ત્રમાં પણ કેમ કે ઘરને ત્યાજ્ય કેમ કહેવામાં આવ્યો છે, અથવા કામને ત્યાજ્ય માનવામાં આવ્યો છે, અથવા ધનને જેટલું પણ મમત્વ છે એને ત્યાજ્ય માનવામાં આવેલો છે, કારણ કે મુક્તિનું સાધક નથી કરવા દેતો નોર્મલ કેસમાં. ખ્યાલ આવે ને તમે શું કહો? કર્મ માર્ગમાં પણ બાધક છે, જ્ઞાન માર્ગમાં પણ બાધક છે. તો મુક્તિનું સાધન કરવા
દે છે. ધવલભાઈ તો ગ્રહસ્થાશ્રમ ને એને પણ માટે પણ આવું છું, લેટ મી ફિનિશ. સિદ્ધાંત પક્ષ સમજી લો પહેલા, 1 મિનિટ. સો શાસ્ત્રમાં તો આ બંને ને હે ગણવામાં આવે, બધાને. પણ જો અહીંયા આવે કેચ છે, there is a catch. પણ જો સર્વનિવેદન પૂર્વકમ ગૃહેશુ ભગવત સેવામ કુર્વતામ, જે લોકો સર્વનિવેદન પૂર્વક ઘરમાં ગૃહેશુ ભગવત સેવા કરે છે, કુર્વતામ તદ ઉપયોગિત્વેન, કેમ કે ઘર ભગવત સેવા કરવામાં ઉપયોગી છે. આ સમજો, તદ ઉપયોગિત્વેન, કેમ કે ઘર અને ધન અને કામ આ ભગવત સેવા કરવામાં ઉપયોગી છે, તેથી હા ભગવાનના સામર્થ્યના કારણે એ મોક્ષ સાધક થઈ જાય છે. તેભ્ય એવ મુક્તિર્ભવતી. આ ખ્યાલ આવ્યો ને? એ સેન્સમાં મહાપ્રભુજી અહીંયા કહ્યું છે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ શાસ્ત્રે. શાસ્ત્રમાં તો જો કે ગ્રહને સર્વથા ત્યાજ્ય માનવામાં આવે છે, પણ છતાંય જો ઘરનો સર્વનિવેદન પૂર્વક ભગવત સેવામ કુર્વતામ કરવામાં આવે તો તદ ઉપયોગિત્વેન કૃષ્ણાર્થે તત્પ્રયુંજીત કૃષ્ણો નાર્થસ્ય મોચક. તો ભગવાન એને આ જે યુઝલેસ કામ હતો, આ જે મોક્ષને પ્રતિબંધરૂપ જે કામ હતો, આ જે મોક્ષને પ્રતિબંધરૂપ ધન હતો, મોક્ષનો પ્રતિબંધરૂપ જે ગૃહ હતો, એનો નેચર ઓપોઝિટ કરી દેશે ભગવાન. એટલે કે હવે એને ઉપયોગી કરી દેશે, મોક્ષનો ઉપયોગી કરી દેશે, મુક્તિનો ઉપયોગી કરી દેશે ભગવાન. આ સમયમાં આવ્યું? હવે બોલો સરોજબેન, બોલો. તમે પૂછતા હતા ને કઈક? હા, એટલે તમે કહો છો ને કે શાસ્ત્રમાં મનાય છે એટલે ના પડે છે કે છે તો ગ્રહસ્થાશ્રમી તો ગ્રહ ત્યાં કેવી રીતે કરી શકે? એટલે સમજમાં ને ગ્રહસ્થ ઘર ને એક ઘર હે તરીકે કહે છો ને કે એટલે હા, એટલે સંન્યાસીને ગ્રહસ્થથી વધારે માનવામાં આવે છે. કેમ? કારણ કે એને બધાનો ત્યાગ કરી દીધો છે. તો ત્યાં જ્યેષ્ઠત્વ ત્યાં સંન્યાસીનું છે, વાનપ્રસ્થીનું છે ગ્રહસ્થના કરતા. કેમ? કેમ કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ. એટલા માટે. પણ ભક્તિ માર્ગમાં એવો નિયમ નથી કે સંન્યાસી જ્યેષ્ઠ હોય હંમેશા. ગ્રહસ્થ ખ્યાલ આવ્યો? આ તો ગ્રહસ્થાશ્રમ હોય તો જ સેવા નભે, નહીં તો નભે જ નહીં. ભક્તિ માર્ગમાં એવો કઈ નિયમ નથી કે સંન્યાસી ગ્રહ વગર નો હોય એની વધારે ગ્રહસ્થથી. ઇનફેક્ટ એવું છે કે ગ્રહસ્થમાં જે વસ્તુનો ભગવાનમાં નિવેદન કરવામાં આવે છે સંન્યાસી એટલું નથી કરી શકતો. એમ. હવે ખ્યાલ આવ્યો? ચાલો, બીજા કોઈ પ્રશ્ન? ધવલભાઈ, તમે અહીંયા કીધું એ પ્રમાણે સંન્યાસ આશ્રમ જે આપણે જે 4 આશ્રમ છે એનો રિફર કરો છો અહીંયા તમે? ના, ઇન જનરલ છે આ તો. ઇન જનરલ ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ એટલે ઘર હંમેશા, શાસ્ત્રમાં એને હંમેશા નિંદા કરે જ છે, હંમેશા નિંદા કરી છે ગ્રહની. કયા આશ્રમમાં છે કશે નહીં, પહેલા ના, આઈ ડોન્ટ ડઝન્ટ મેટર. ઘરને છે ને બાંધનાર કહ્યું છે, કે વ્યક્તિને બાંધી દે છે, આત્માને બાંધનાર કહ્યું છે ઘરને. કારણ કે શું છે કે 1000 બધી લપ્પન છપ્પન હોય, પંચાયત એને કરવાની હોય, બરાબર કે નહીં? રિલેશનશિપ ને મેન્ટેન કરવાના, આને મેન્ટેન કરવાનું, કમાવા જવાનું, એની ટેન્શન, સ્ટ્રેસ,
સ્ટ્રેસ ઝેલવાનું તો મુક્તિ બાપડો કઈથી પ્રાપ્ત કરે? આટલા બધા ઝમેલાની અંદર બિચારો ફસાઈ ગયો હોય ઘરને ચલાવવા માટે, તે બાપડો મુક્તિ કઈ રીતે પ્રાપ્ત કરે? મને કયો તમે. કરી શકે મુક્તિ? ઝમેલા આટલા બધા હોય, મોર્ગેજ ચાલતા હોય, જોબનું સ્ટ્રેસ હોય, ઘરમાં 17 લોકો લડાઈ કરતા હોય એકબીજા સાથે, પછી કેટલાય પ્રસંગો હોય, આના પ્રસંગમાં જાઓ, આના લગ્નમાં જાઓ, પેલાના લગ્નમાં જાઓ, પેલાને માઠું લાગી ગયું, પેલાને માઠું લાગી ગયું. હા, લૌકિક વ્યવહાર, એસી લૌકિક. બગડી ગયું, હીટર બગડી ગયું, જાત જાતનું ચાલુ. આપણે આટલા બધામાંથી જરા 1-2 મિનિટ ટાઈમ મળે તો બાપડાને કેન્સર થઈ જાય, ને આ થઈ જાય, ને હેલ્થ ઇશ્યુઝ થઈ જાય. તો બાપડાને ક્યારે મોક્ષ પ્રાપ્ત કરવા માટે બાપડો કરે શું? એને એટલા માટે કહ્યું છે કે ગ્રહણ શરૂઆતમાં ત્યાજ્યમ. સમજમાં આવે? મર્યાદા માર્ગમાં તો એટલે સુધી કહ્યું છે કે ઘર છે બાંધનારો છે, મોક્ષ તરફ જનાર નથી, બાંધનારો છે ઘર. સંસારમાં બાંધી રાખે તમને ઘર. એવી રીતે કામ જે છે એ બાંધનાર છે તમને સંસારમાં, મોક્ષ આપવા જ ના દે. એવી રીતે ધન, કેટલા બધા ધન મદ હોય છે. ઈશ્વરોપી આઢ્યોપી જનવાન અપી ઈશ્વરોહમ અહમ ભોગી આઢ્યોપી જનવાન અપી યક્ષે દાસ્ય મોદિષ્ય છે ને આસુરી સંપદના લક્ષણો. ઈશ્વરોહમ અહમ ભોગી આઢ્યોપી જનવાન અપી કોન્યોસ્તિ સદૃશામયા. હું કેટલું બધું કમાઉં છું, મારે કેટલા બધા બંગલા, મારે કેટલી બધી ધન મિલકત, કેટલી બધી જમીન. કોન્યોસ્તિ સદૃશામય, મારા જેવો કોણ દુનિયામાં? પોતાના અહંકારમાં ડૂબી જાય એટલે મોક્ષ પ્રાપ્ત થવા દે? થાય? બોલો, થાય મોક્ષ પ્રાપ્ત? ના. મોક્ષ પ્રાપ્ત થાય કોઈ દિવસ જોયું? રાઈટ? હમ. કારણ કે ધન મદ આવી જાય, ધન આવે તો ધન નો મદે આવી જાય જોડે જોડે. તો એ સ્ટેટમેન્ટ છે એ ખાલી એટલે 3 માર્ગ છે: ભક્તિ માર્ગ, કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ. તો પછી એ આપણે કહીએ છીએ કે ભાઈ ધનને ત્યાજવું જોઈએ કે ઘરને ત્યાજવું જોઈએ, તો ત્રણેયને લાગુ પડે છે કે બેને લાગુ પડે છે કે એકને લાગુ પડે? એક સાથે કરું? ના, એટલે જ કહ્યું ને કે ભક્તિ માર્ગમાં આ રૂલ એપ્લાય નથી થતો. એટલે કર્મ માર્ગમાં તો કર્મ કરવા માટે ધન જોઈએ જ ને. ભક્તિ તો માં પછી આ રૂલ એપ્લાય નથી થતો એમ કઉ છું. ના, આ રૂલ એપ્લાય ક્યાં આગળ થાય છે? તો રૂલ એપ્લિકેબિલિટી બીજા બધા માર્ગમાં રૂલની એપ્લિકેબિલિટી જેટલી પણ છે, જ્યાં સમર્પણનો સિદ્ધાંત નથી બધે જ ત્યાં એપ્લાય થાય છે આ રૂલ કે ગ્રહણ શરૂઆતમાં ના ત્યાજ છોડી દેવું જોઈએ. ભક્તિ માર્ગ બધો ગૃહે સર્વા વૈરાગ્ય ત્યાગ ત્યાગ કરવો જોઈએ. ધર્મતઃ. બધું કહ્યું છે કે ત્યાગ કરો, ત્યાગ કરો, ત્યાજ જે છે ત્યાજ. જગત સર્વથા ત્યાજ જે છે કહે છે કે નહીં? શાંકર મતમાં ત્યાજ જે ગણે છે જગત. પણ ધવલભાઈ, આ સમજાય લે. ધવલભાઈ, ગ્રહસ્થાશ્રમ પર તો આ સંન્યાસ આશ્રમ, સહસ્ત્રાશ્રમ ને વાનપ્રસ્થાશ્રમ એટલે બધા એના પર ડિપેન્ડ કરે છે, ત્રણેય આશ્રમ. તો પછી ગ્રહસ્થાશ્રમીઓ જ ગ્રહનો ત્યાગ કરે તો પછી કોણ, કેવી રીતના બધું નિર્વાહ થાય? ત્યાજ્યમ છે, ત્યાજ્ય છે. ત્યાગ કરો એમ નથી કહ્યું, વિધિ નથી આ. કયો લકાર છે અહીંયા? આ કયો લકાર છે? લોટ લકાર છે કે લટ લકાર છે કે લૂટ લકાર છે? કયો લકાર છે ત્યાજ્યમાં? લોટ કે અસલિંગ લકાર નથી, એ સિવાય લોટ લકાર કેવી રીતે હોય? તો આજ્ઞાર્થ થઈ જાય. નથી, એ જ કહું છું. આજ્ઞા નથી એમ કહું છું, વિધિ નથી. વિધિ વર્તમાન કાળ લંગ વિધિ નથી. ઇટ્સ અ રેકમેન્ડેશન. ઇટ ઇઝ નોટ અ વિધિ કે કરો જ. અત્યારે પ્રથા ક્યાં છે? વર્ણાશ્રમ પ્રથા ક્યાં રહી છે? આ વિધિ નથી, વિદ્યાત્મક સ્ટેટમેન્ટ નથી. આ statement છે કે રેકમેન્ડેશન તો એવું છે કે હંમેશા કે ઘરમાં રચ્યા પચ્યા નહીં રહેવું જોઈએ. સાચું કે નહીં? ગ્રહસ્થી હોય તો પણ ઇઝ ઇટ અ રાઈટ રૂલ ઓફ થંબ કે નહીં કે ઘરમાં રચ્યા પચ્યા નહીં રહેવું જોઈએ?
હા, એ હા બરાબર. એવું જ રાઈટ? કરવું જોઈએ. સેવા હમ. હા, ઘરમાં જે ઘરમાં આપણે રહીને બધું કરવાનું છે. ઘરમાં રહો એમ ધોરભાઈ આ પંચશ્લોકી ઘરમાં સાથે તમે આ સમજાયું ને એ બહુ સારું થયું ધોરભાઈ. તે પંચશ્લોકીમાં શું કહેવા માંગે છે એનું કનેક્શન અહીંયા જે લીધું ને શાસ્ત્રે સર્વથા હે ત્વેન ઉક્તા હે ગૃહા એ સારી રીતે સમજ પડી. હા, કે એમાં આવી રીતે સમજાય એ અત્યારે જ સમજ પડી પંચશ્લોકીની. બાવાએ એની પર બહુ સારું એક્સપ્લેનેશન કરેલું છે. પંચશ્લોકી બાવાએ જયારે લીધું હતું ને ત્યારે મેં બહુ થયું એકદમ પેલા આપણે કયા શું નામ એમનું મુંબઈ પુરુષોત્તમ બાવા, હા નહીં પેલા બીજા મનોજ બાવા, હે મુંબઈના મનોજ બાવા. એ મનોજ બાવા મુંબઈના છે ને? ના મુંબઈના બીજા એક બાવા છે ભૂલી ગયો એમનું નામ. યોગેશ બાવા. યોગેશ બાવા. There you go. યોગેશ બાબા. Yes, yes, yes. યોગેશ બાવાને એનો ક્વેશ્ચન હતો આ કે બાબા અહીંયા તો મહાપ્રભુજી કહે છે કે પહેલો પક્ષ છે ત્યાગ અને ત્યાગ ના નિભે તો ઘર સેવાનો પક્ષ છે. તો બાવાએ તેના એક્સપ્લેનેશનમાં એ આ બહુ વિશદ તરીકે સમજાવ્યું હતું. તમે પંચશ્લોકીના વચનામૃત સાંભળજો બાવાના. ચોક્કસ. હા, યોગેશ બાવાને સમજાવ્યું હતું, બહુ સારી રીતે સમજાવ્યું હતું. એક્સેલન્ટ. એના રિવ્યુ કરી લેજો. ધવલભાઈ તો અહીંયા આપણે કહીએ છીએ તો ભક્તિ માર્ગ ઇન જનરલ એટલે ધારો કે મર્યાદા માર્ગ છે કે પુષ્ટિ માર્ગ છે કે કોઈ પણ માર્ગ છે એને આ લાગુ પડે છે કે ખાલી આ એટલે ઇન જનરલ ભક્તિ માર્ગ લાગુ પડે છે? જનરલ ઇન જનરલ જ્યાં સમર્પણ છે, નિવેદન છે, ત્યાં બધે જ આ લાગુ પડશે આ નિયમ કે ઘર જે છે એ ત્યાજ્ય નથી. બરાબર? બીજે બધે જ આ નિયમ ત્યાજ્યનો નિયમ લાગુ પડે છે કે છે તો ત્યાજ્ય, પણ શું કરે ગ્રહસ્થ આશ્રમ છે તો ઘરનો ઉપયોગ કરવો પડે છે મોક્ષ પ્રાપ્ત કરવા માટે. પછી ત્યાં જે અહીંયા લખ્યું છે સ્ટેટમેન્ટ સર્વ નિવેદન પૂર્વક ગૃહેશુ ભગવત સેવા, એટલે જે નિવેદન પ્રભુને થવું જોઈએ પછી એમાં પછી પાછું ત્યાં કન્ડિશન ખરું એમાં સર્વ નિવેદન પૂર્વક આપણે નિવેદન તો કમ્પ્લીટ કરતા હોય પણ ધારો કે શું કહેવાય કે આપણે ફરતી પણ ગૃહસ્થ આશ્રમમાં રહીએ છીએ તો અમુક તો બેલેન્સ આઉટ તો કરવું પડતું હોય છે. એ તો સંન્યાસ નિર્ણયની ટીકા જોવાની. એટલે ક્વેશ્ચન નહીં સમજમાં આવ્યો. એટલે સર્વ નિવેદન પૂર્વક છે એટલે નિવેદન પૂર્વક કહીએ છીએ પણ અમુક તે શું થતું કે આપણે તમે કીધું પંચાયત બધી હોતી જ હોય છે રાઈટ? અમુક તે આ છે તે છે બરાબર છે કે આપણે ત્યાં ભગત સેવા નિવેદન સર્વ નિવેદન પૂર્વક થવું જોઈએ. હવે મને એકચ્યુઅલી તમે કહો તમે બરાબર તમે બોલો. હા કહો ને. એટલે ત્યાં તદુપયોગિત્વ એને એવું તેટલા માટે ત્યાં પ્રયોગ કરેલો છે. તદુપયોગિત્વ એને એટલે ભગવત સેવામાં એનો ઉપયોગ જ્યાં સુધી કરો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે. ભગવત સેવામાં ઉપયોગ ના આવતું હોય તો પ્રોબ્લેમ છે. બરાબર. એટલે કકરાટ થતો હોય ભગવત સેવા જ ના થતી હોય ઘરમાં રહીને તો પછી મહાપ્રભુજી તો આમી કહે છે ને કે ઘર કરો કકરાટ હોય તો 99% કકરાટ જ ચાલતો હોય, સેવા ના થતી હોય તો યા તો ભગવત સેવા છોડો યા તો ઘરને ત્યાગ કરો. બરાબર. હા, અંગ છે ગૃહ અને અંગી છે નિવેદન. ઘર છોડીને જાય ક્યાં? ના તો તમારામાં હિંમત હોવી જોઈએ છોડવાની એમ, પણ ઘર જે છે એ તો અંગ છે, નિવેદન જે છે અંગી છે. નિવેદન જ ટકતું ના હોય ઘરમાં, ઘરને કરવાનું શું? વઘાર કરવાનું ઘરને? નો. Then you leave it because it is not possible નિવેદન of ઘર. રાઈટ. હા, આવ્યું એમ કહે. ઘર જ યુઝલેસ થઈ જતું હોય આપણું અને નિવેદનમાં ઉપયોગી જ ન રહેતું હોય એનું કરવાનું શું? એ યુઝલેસ મટીરિયલ છે. બરાબર. ત્યારે પેલું ગ્રહણ સર્વાત્મના ત્યાજ્યમ વળી પાછી એ લાગુ પડી જાય છે કે આનું કરવાનું શું? આવ્યું સમજમાં?
એ અહીંયા સમજવાની બહુ જ આવશ્યક. નહીં તો કોઈક પણ એનું ટ્રાન્સલેશન પણ વાંચે ને કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ સચેત ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાતે તત્પ્રયુંજિતા. ત્યાં તો કોઈકને પણ એમ જ લાગી જાય, સંસ્કૃતનું ટ્રાન્સલેશન સમજી લે તો અરે આ તો ગડબડ થઈ ગઈ. આવ્યું સમજમાં? તો એવું ન થાય એટલા માટે અહીંયા અમે આની સંગતિ લીધી છે ગુસાઈજીના વચન સાથે કે શાસ્ત્રે સર્વથા હેયત્વેન ઉક્તા. જો કે શાસ્ત્રમાં તો કામને હેય જ ગણ. બહુ બહુ સુંદર. આ ભાવ જલ્દી ના આવે આપણને. હા, તો આ શાસ્ત્રમાં તો જો કે ઘરને ત્યાજ્ય માનવામાં આવે છે, પણ છતાંય સર્વ નિવેદન. એટલે એ મને યાદ આવી ગયો પંચશ્લોકીનો, એટલા માટે મેં એને સંગતિ લીધી. એટલે મારો અહીંયા અધ્યાય છે. મેં અહીંયા અંદર છે નહીં કોટેશન, આ તો મેં પોતાનું હમ. અંદર. એ પ્રભુ કૃપા છે, હા, તો જ યાદ આવે ને. તો આટલું જલ્દી કનેક્શન અહીંયા બેસાડું બીજામાં આવે એવું ના થાય. અમને સારું સમજાયું ટૂંકમાં. ને એના પછીનું જ વાક્ય છે એ જ કહેજો. તાદૃશાનામ ગૃહા ભગવત ગૃહા એવ ઇતિ જ્ઞાપનાય આયતન પદમ. તેથી કરીને આપણો ઘર ભગવાનનો ઘર ગણાય છે. તાદૃશાનામ ગૃહા ભગવત ગૃહા. એવા જે ભક્તો છે જ્યાં ભગવાનની સેવા થઈ રહી છે, અને એવા ભક્તો કે જ્યાં પોતાના ઘરનો ઉપયોગ ભગવત સેવા માટે કરી રહ્યા છે, એ ભગવાનનું જ ઘર થઈ ગયું, સાક્ષાત ઘર. તાદૃશાનામ ગૃહ ભગવત ગૃહ. અને એ એવકાર છે પાછો. તેથી ભગવાનનું પણ આયતન છે. આયતન એટલે અધિષ્ઠાન, ભગવાનનો રહેવાનું સ્થાન, આયતન. રાઈટ? ખ્યાલ આવ્યો? તો તાદૃશાનામ ગૃહ, ભક્તનું તો રહેવાનું આયતન છે જ છે, પણ સાથે સાથે ભગવાનનો પણ રહેવાનું સ્થાન બની જતો હોય છે. ગ્રહ, જે ગ્રહની નિંદા કરી છે મર્યાદા માર્ગીય શાસ્ત્રોમાં, એ ઘર ભગવાનનું રહેવાનું સ્થાન થઈ જતું, આયતન થઈ જતું હોય છે ભક્તિ માર્ગમાં આવીને. તો એસેન્શિયલ પાર્ટ એ છે કે જે વસ્તુની બરાબર નિંદા કરવામાં આવી છે મર્યાદા માર્ગમાં, જ્ઞાન માર્ગમાં, એ બધી વસ્તુઓ તો મુક્તિ સાધક થઈ જાય છે જો ભક્તિનો સ્પર્શ થઈ જાય. તો ભક્તિ મોટી કે જ્ઞાન મોટો? સમજમાં આવે છે? જે વસ્તુઓને જ્ઞાન માર્ગમાં ના પાડવામાં આવી હતી કે ગ્રહમ ત્યાજ્યમ ધનમ ત્યાજ્યમ, એ ઘર અને એ ધનને ભક્તિનો સ્પર્શ થતા ભગવત આયતન બની જતું હોય છે, ભગવાનના રહેવાનું સ્થાન બની જતું હોય છે. તો કોણ મોટું થયું? જ્ઞાન થયો કે ભક્તિ થઈ? બોલો. ભક્તિ મોટી થઈ. મોટી છે જ અને મોટી થઈ, એ પ્રૂવ કર્યું. મોટી Yeah. એવી રીતે ગુસાઈજી પ્રૂવ કરે છે આ પોઈન્ટ. ક્લિયર થયું? ધવલભાઈ, હા, આમાં જે છે આ ફળ દશાની જ વાત કરી. તાદૃશા નામ ગ્રહ કે છે, તો બધા તો તાદૃશ તો હોતા નથી. આદર્શા નામ ક્યાં છે ભાઈ? એટલે આજે તમે હમણાં બોલો ને તાદૃશા નામ ગ્રહ, એટલે તાદૃશા નામ નો શું મિનિંગ? તાદૃશી વૈષ્ણવ નહીં ને? ના ના, એતાદૃશા એટલે એતાદૃશા નામ છે. હા, એતાદૃશ છે. એતાદૃશ એટલે કે જે લોકો જીવી રહ્યા છે લાઈફસ્ટાઈલ ભગવાનને નિવેદન કરીને, એવા એતાદૃશા. ઓકે ઓકે ઓકે. તાદૃશી નહીં. હા, એટલે તાદૃશીની ઇન ધ સેન્સ કે એ એટલા માત્ર નહીં એમ. જે લોકો સર્વ નિવેદન પૂર્વક ઘરમાં ભગવાનની સેવાની લાઈફસ્ટાઈલ બનાવી રહ્યા છે, એવા લોકો. ખ્યાલ આવે ને? ધવલભાઈ, આગળ આપણે વિહિતા અવિહિતા ચાલતું હતું કે કામ ક્રોધ, અને પછી આપણે વિહિતા હતી. તો પછી આને જ અહીંયા ગુસાઈજીએ અહીં લીધું શાસ્ત્ર સર્વથા. તો એ વિહિતા અવિહિતા સાથે કોઈ નિસ્બત ખરી કે વિહિતા જ થયું ના લઈ ને? કેમ કે પહેલા આગળ વિહિતા અવિહિતાની વાત ચાલતી હતી. હા, એટલે વિહિતા એટલે શાસ્ત્રમાં બતાવેલી, એ તો કહેતો ખરો. ઓકે. નહીં,
અહીંયા શાસ્ત્રે સર્વથા હેત્વેન ઉક્તાઈ ગૃહા. તો અહીં વિહિતા અવિહિતા જે આગળ આપણું ડિસ્કશન ચાલતું હતું. doesn't matter again point being made is કે કોઈ પણ વસ્તુ ભગવાનનામાં સાધક થાય છે, મોક્ષ સાધક થાય છે, એ કોના લીધે થાય છે? સાધનને લીધે થાય છે કે ભગવાનના લીધે થાય છે? That's the point being made here. And it is proven કે it is because of ભગવત સંબંધ. Correct? Correct? બરાબર. હા. Bhakti Marg is better than Gyan Marg because ખરાબમાં ખરાબ વસ્તુ જે શાસ્ત્રમાં જેની નિંદા કરવામાં આવી છે એનો ભગવાન સાથે સંબંધ થતાની સાથે જ આવી સમજમાં મુક્તિ સાધક બનાવી દે છે ભક્તિ. બરાબર. So in that way bhakti is much better than જ્ઞાન. આ ખ્યાલ આવ્યો? એ રીતે એ કહેવાનો આશય છે. અને ભક્તિમાં ભક્તિમાં એ સામર્થ્ય કેમ આવી? કેમ કે પુરુષોત્તમ નો સંબંધ સાક્ષાત પુરુષોત્તમ નો સંબંધ છે, તેથી કરીને. આ ખ્યાલ આવ્યો ને? બરાબર. તેથી ભક્તિમાં એ સામર્થ્ય છે, કારણ કે સાક્ષાત પુરુષોત્તમ આત્મિકા છે ભક્તિ. એટલે ભક્તિ ઇઝ એન એક્ટિવ પાર્ટ ઓફ Bhakti is an active Brahman, active part of the Brahman is what Shastra is saying. પુરુષોત્તમનો એક્ટિવ પાર્ટ ભક્તિ છે. ખ્યાલ આવે? તો તાદૃશાનામ ગ્રહા ભગવદ ગ્રહા એવ જ્ઞાપનાય આયતન પદમ. બરાબર છે. તો હવે જે તમે ઘરમાં રહી રહ્યા છો, જે સેવા કરી રહ્યા છો, એ બસ માત્ર તમારું એક ફિઝિકલ ઘર નથી બની જતો, હવે એ ભગવાનનો પણ આયતન બને, સાક્ષાત પુરુષોત્તમનો રહેવાનો સ્થાન બની જતો હોય. તેથી ભક્તિમાં એ સામર્થ્ય છે કે સાક્ષાત પુરુષોત્તમને પણ ધામરૂપ બનાવી શકે છે તમારા ઘરને. જે જ્ઞાન માર્ગમાં એવું સામર્થ્ય નથી. ખ્યાલ આવ્યો? એટલા માટે હું કહી રહ્યો હતો કે આનો નેગેટિવ અર્થ નહીં લેવો જોઈએ કે પછી પેલા બાપા બાપીની જેમ પછી ચાલુ કરી દો તમે એનો અર્થઘટન. એવો નહીં કરવો જોઈએ. હા, અર્થ કે તેથી કરીને હવે તો આમે ભક્તિ માર્ગીઓ છે તો આપણે જે કાંઈ કરવું હોય તે કરો, દાઈનો ઘોડો રમતો જમતો છૂટતો, જે મારે કરવું હોય તે કરો. કેમ કે મારે તો ખાલી ભગવત સંબંધ જ કરવો છે, એટલે તમારે ચિકન ખાઓ ને ચિકનને ભગવાનને સમર્પણ કરીને ચિકન ખાઈ લો. કારણ કે ભગવાનને સમર્પણ કરી તો બધું શુદ્ધ થઈ જતું હોય. તો બાપા બાપીઓ જે એવું કે ચિકને સમર્પણ કરીને ખાઈ જાઓ, તો એવું નહીં કરો એમ કહી રહ્યો છું. ખ્યાલ આવે ને? પછી તો એવું આ લોકો આવા હવે સિદ્ધાંત શીખવાડે પછી કે જોયું ગુસાઈજીએ શું કહ્યું? બધાનો સંબંધ ભગવાનની સાથે થતા મોક્ષ સાધક થઈ જતું હોય છે. તો ચિકનમાં પછી ભગવાનમાં સમર્પણ કરો. તો ચિકનમાં ભગવાનના સમર્પણ કરીને પછી ચિકન ખાવાનું કયો? ખ્યાલ આવે? હું કઈક બીજો અહીંયા પોઈન્ટ કરી રહ્યો. ચિકન તો એક એક્ઝામ્પલ. એટલે બાપા બાપીઓ જે બાપા બાપીઓ એમ કહેતા હોય કે અંગીકાર થઈ જાઓ, તે મારે એવું કરવું પછી કે અડી ગયા એટલે શુદ્ધ થઈ ગયું? અરે ભાઈ, અડિયાથી કશું શુદ્ધ નથી થતું. ખ્યાલ આવ્યો ને? તો ભાઈ આવા અર્થો નહીં કરવા જોઈએ એમ કહી રહ્યો છું. એટલા માટે વિહિતા ભક્તિ છે આ. વિહિતા ભક્તિ અને કર્તવ્ય બોધક બંને રીતે સમજવું પડે. બરાબર? સર્વ નિવેદન પૂર્વક ગૃહેશુ ભગત સેવા એ કર્તવ્ય બોધક ને વિહિતા. યસ.
ગિલિન્ડરી નહીં કરવાની તમે કહો છો પ્રમાણે પછી પાછું ગુણ પર આવી જશે સત્વ રાજસ તામસ પર કઈ રીતના લે છે પાછું એ પણ થશે ને પાછું હા હા રાઈટ હા આદિપદેન સ્ત્રી પુત્ર પશ્વાદય સંગૃહ્યતે. ઠીક છે, આ તો મેં તમને કહી દીધું. તો ઘર એ તો ખાલી ઉપલક્ષણ વિધિ છે. ઘરમાં એટલે કે આપણા જેટલા પણ મમતાની સાથે રિલેટેડ વસ્તુ છે બધાનું નિવેદન, અને અહંતાથી રિલેટેડ જેટલું પણ છે એ બધાનું નિવેદન. આ તો ઉપલક્ષણ વિધિ છે, બરાબર. એતેન જ્ઞાનાદિ માર્ગાત ઉત્કર્ષ ઉક્તો ભવતિ. બરાબર છે, જ્ઞાનાદિ માર્ગથી ભક્તિ માર્ગ ઉત્કર્ષ છે, સિદ્ધ થઈ ગયું ને. જ્ઞાનાદિ માર્ગ કરતા ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે, ઉત્કર્ષ છે, શ્રેષ્ઠ છે. કેમ? આ રીઝન્સ ના કારણે. અહીંયા અધિકરણ પૂરો. નેક્સ્ટ અધિકરણ શરૂ કરીએ. છે કોઈ ક્વેશ્ચન કે હું આગળ વધુ નેક્સ્ટ અધિકરણમાં? બોલો. ક્લિયર જ છે ને? આ તો બધું સાંભળતા જ આવ્યા છો. આટલું તો બધું ઈઝી છે. હવે આગળ બીજો અધિકરણ. નેક્સ્ટ આદરાદ અલોપ ઇત્યધિકરણ, 14th અધિકરણ, 14મો. આદરાદ અલોપ. પહેલા તો અધિકરણ કેમ શરૂ થયો એ હું તમને સમજાવી. અધિકરણ પછી આપણે એનો સૂત્રાર્થ પર જઈશું. અધિકરણાર્થ એટલા માટે છે, અધિકરણાર્થ એ છે કે અધિકરણ શરૂ કેમ થયો, તો એમાં બેકગ્રાઉન્ડ એ છે કે અહીંયા અધિકરણાર્થ કેમ નથી કર્યો, તો સીધું સૂત્રાર્થ જ લીધું છે. પણ હું કરી દઉં સમરી એનો. એનો અર્થ એ છે કે ભક્તિ જ્ઞાન માર્ગ થી ભક્તિ માર્ગ ઉત્કૃષ્ટ છે. એ તો આપણે સિદ્ધ કરી દીધું ને. તો હવે જે ભક્તિ માર્ગીય કર્મો છે, ભક્તિ માર્ગથી જે કર્મો પ્રાપ્ત થાય છે એ એક પ્રકારના કર્મ. કર્મથી ભક્તિ. અને વર્ણાશ્રમ ધર્મમાં જે કર્મો પ્રાપ્ત થાય છે એક પ્રકારના કર્મ. રાઈટ? એટલે આપણે શું જોયું પૂર્વાધિકરણમાં? જ્ઞાનાદિ માર્ગથી પણ ઉત્કૃષ્ટ ભક્તિ માર્ગ છે, તો સિદ્ધ થઈ ગયું. પણ હવે એક પ્રોબ્લેમ શું આવી રહ્યો છે કે જો એમ હોય તો જ્ઞાન માર્ગથી જે પ્રાપ્ત, એટલે જ્ઞાનાદિ માર્ગથી જે પ્રાપ્ત, એટલે વર્ણાશ્રમ ધર્મને આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો વર્ણાશ્રમ ધર્મથી દ્વારા કોઈ કર્મ પ્રાપ્ત થાય છે, અને બીજી બાજુ ભક્તિ માર્ગથી કર્મ પ્રાપ્ત થાય છે. જેમ ભક્તિ માર્ગી કર્મ એટલે કયું? ભગવત સેવા, બરાબર. અષ્ટયામ જે સેવા આપણે કરીએ છીએ એનો અંગ ભક્તિ માર્ગીય કર્મ. અને વર્ણાશ્રમ ધર્મ એટલે ફોર એક્ઝામ્પલ સંધ્યા આદિ, બરાબર છે. એક્ઝામ્પલ લઈને સમજાય તો સમજ પડશે તમને. વર્ણાશ્રમ ધર્મનો કર્મ એટલે કયો? ફોર એક્ઝામ્પલ વેદાધ્યયન, સંધ્યા, જે પણ પૂજા માર્ગમાં જે ષોડશ સંસ્કાર જે છે આદિ તે, પછી જે નિત્ય યજ્ઞ છે તે, બરાબર છે, જે પ્રાકૃતિક યજ્ઞો છે તે, અગ્નિહોત્ર આદિ ઇત્યાદિ. અને પછી 5 જે બ્રાહ્મણના જે બધા જે પંચવિધ જે કર્મો છે તે, અધ્યાપન, અધ્યયન, અધ્યાપન, યજ્ઞ, યાગ, યજ્ઞદાન, હોમ વગેરે, તે બધા કર્મો પ્રાપ્ત થાય છે વર્ણાશ્રમ ધર્મત્વે. એવી રીતે શૂદ્ર આદિમાં પણ શૂદ્ર વર્ણ કે જે તત્ત વર્ણ હોય તે લોકોને તત્ત જે છે કર્મ પ્રાપ્ત થાય છે. ઠીક છે.
અને એક બાજુ છે ભક્તિ માર્ગીય કર્મ એટલે સેવા, ભગવત સેવા. હવે સંધ્યા પહેલા કરું કે મંગલા કરું પહેલા? શું કરું પહેલા? કોને પ્રાયોરિટી આપવું? પહેલા ભગવાનના મંગલા કરું, જારીજી ભરું કે સંધ્યા કરું? પ્રાયોરિટી કોને આપું? મંગલાને. મંગલા કરવાના પહેલા. કેમ પણ? કારણ કે મંગલા કરવાના. જનોય બાધી ગતિ દીધી ભગવત ધર્મને. ભગવત ધર્મ શ્રેષ્ઠ. એક મિનિટ, હોલ્ડ યોર હોર્સિસ. આ તમે તો મને ખબર, તમે આજ કહેવાય બધા આપણે બધા પ્રેજ્યુડાઇઝ છે એટલા માટે. કારણ કે આપણે તો બધા શું છે ભક્તિ માર્ગ એટલે આપણે તો એમાં જ આપણું જ ખેંચીશું, રાઈટ? પણ આ તમને ક્વેશ્ચન તો ખરેખર વિચારવાની વસ્તુ છે. થર્ડ પાર્ટી તરીકે, ન્યુટ્રલ એન્ટિટી તરીકે વિચારશો તો તમને થોડું થોટ પ્રોસેસ પ્રોવોક થશે તમને. બરાબર? આપણે પોતાની જાતને પુષ્ટિ માર્ગી કરીને આન્સર આપશું તો આપણે બાયસ રીતે તમે આપણે આન્સર આપી જ શકીએ છીએ. What I'm saying is કે think a little bit. You don't have to answer. મને જવાબ નથી જોઈતો. Think a little bit. જે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે સૂર્યોદય પહેલા આમ ન કરો, હે, આ સ્પેસિફિક ટાઈમ ફ્રેમમાં સંધ્યા ન કરો તો બ્રાહ્મણ જ થઈ જવાતું. તો એક બાજુ ટાઈમ બાઉન્ડ કર્મ કરવાનો નિયમ છે, ટાઈમ બાઉન્ડ. ઇફ યુ ડોન્ટ ડુ ઇટ you're going to lose it. Yes? એટલે વર્ણાશ્રમ ધર્મની પ્રાયોરિટી છે, ભક્તિ તો ગમે ત્યારે કરી શકો. Yes. એમાં Yes. હવે સાંભળો, there is a time bound. વર્ણાશ્રમમાં એક ટાઈમ લિમિટ છે કે આ ટાઈમમાં તો આ કરવું જ પડશે. મંગલા can wait or not? Can મંગલા wait? Can it wait? Yes. Yes. It can wait. It can wait. But this cannot wait. So, એનો મતલબ એ થયો કે વર્ણાશ્રમ ધર્મની પ્રાયોરિટી ફર્સ્ટ. અને જ્યારે વર્ણાશ્રમ ધર્મ પતી જાય પછી જ્યારે જે ખાલી સ્પેસ વધે, ટાઈમ વધે, એ ટાઈમમાં ભગવત સેવા કરો. આવો અર્થ નીકળશે. કેમ કે આઈ કેનોટ કોમ્પ્રોમાઇઝ ઓન ધ ટાઈમ. The time that I've been given to perform સંધ્યા. એકવાર ટાઈમ ગયો તો સંધ્યાનો અવકાશ જતો રહ્યો, ગયું. બરાબર છે? પછી એમ તમે ન કહો કે મારે તો રાજભોગ ધરવાનો હતો એટલે સંધ્યા હવે મારે પાછળ ખેંચો જરા થોડી. એ તો બ્રાહ્મણોનો સંધ્યા કરવાની ને આપણે ક્યાં કરવાની? અરે આપણે એટલે અહીં એક્ઝામ્પલ આપું છું વર્ણાશ્રમ ધર્મનો. બ્રાહ્મણ વર્ણ નથી, છે જ ને? બ્રાહ્મણ વર્ણનો એક્ઝામ્પલ તમને સમજમાં આવે કે હું તમને શું સમજાવી રહ્યો છું. આ અહીંયા અધિકરણનો અર્થ છે સમજમાં આવે ઇઝીલી, દ્રષ્ટાંતથી. એટલે તમને સમજાવી રહ્યો છે એક્ઝામ્પલ. તો સંધ્યા તો સ્પેસિફિક ટાઈમે જ કરવાની છે, પણ મંગલા તો ગમે તે ટાઈમે થઈ શકે છે. Isn't it? Yes or no? Okay. Then hence it is proven that first you have to honor the rules and regulations of Varnashram Dharma. And then if there is time left, in that leftover time, you should do Bhagavad Seva. Yes or no? Yes. Or no? કન્વિન્સ થયા કે નહીં? કારણ કે હું સંધ્યાનો મિસ કરી દઈશ ટાઈમ તો ઇટ્સ નોટ ગોઈંગ ટુ કમ બેક. ઇઝ ઇટ? ઇટ્સ નોટ ગોઈંગ ટુ કમ બેક. ઇટ્સ ગોન, ઇટ્સ ગોન. પણ મંગલા તો કોણ? હુ ઇઝ ગોના ટેલ મી? એ 8 વાગે કર્યા, 9 વાગે કર્યા, 10 વાગે કર્યા, હુ ઇઝ ગોના? ઇટ્સ નોટ ગોના મેટર મચ. Isn't it? So technically that is a પૂર્વ પક્ષ સ્ટેન્ડ. આજે મેં તમને કન્વિન્સ કરી દીધા યસમાં કે પૂર્વ પક્ષ છે. ઓકે, આવું તો ના એગ્રી થવાય ધવલભાઈ. અહીંયા ડાઉટ તમે ગૌણ આપણા પ્રભુ ગૌણ થોડા છે કે એવું પેલું આપણે તો સાંભળી ધવલભાઈ
ધવલભાઈ કૃષ્ણ ભટ્ટને જરાય ટાઈમ નહોતો તો ઠાકોરજીની સેવામાંથી પહોંચતા પછી તો એ નહોતા કરતા. ગોસાઈજી કે વાંધો નહીં. તમે લોકો see, when I did not disclose that this was a પૂર્વ પક્ષી stand, you all said yes to me. એ તો મેં જયારે તમને કહ્યું કે આ પૂર્વ પક્ષી ત્યારે બધા બળવા કરવા માંડ્યા તમે. ના આઈ વોઝન્ટ એગ્રી. મારાથી ફોન અનમ્યુટ થઈ શકે એવું નહોતું એટલા માટે. હા ધવલભાઈ, પણ આઈ વોઝન્ટ એગ્રી વિથ ધીસ લોજિક. ધવલભાઈ અહીંયા આ અધિકરણનો ડાઉટ કેમ થયો? કારણ કે આગલા અધિકરણમાં આપણે જોયું કે સર્વ નિવેદન પૂર્વક ગૃહેશુ ભગવત સેવા કુર્વતા, તો ત્યાં આગળ ગુસાઈજી આપણને કહી દીધું. પછી અહીંયા પાછું વર્ણાસંદર્ભમાં પાછું કઈ ના આવ્યું? તમને દ્રઢ થાય એટલે. એક્ઝેક્ટલી. કારણ કે તમને ક્વેશ્ચન નેક્સ્ટ જ ક્વેશ્ચન હતો, મારે શું કરું? સંધ્યા પહેલા કરી બંગલા કરું? ચલો મને કહો, પ્રેક્ટિકલી શું કરવું મારે? પણ આગળ અધિકરણમાં તો આપી દીધું કે સર્વ નિવેદન પૂર્વક ગૃહેશુ ભગવત સેવા. પણ પ્રેક્ટિકલી એને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવું? પણ જો બંને ધર્મ જાણવા માંગતો વર્ણાશ્રમ ધર્મ અને ભક્તિ માર્ગનું બંને કરું તો આ પાછું ક્વેશ્ચન આવશે ઇમ્પ્લિમેન્ટેશન માટે. યસ, પ્રેક્ટિકલી કઈ રીતે કરવાનું મારે? કારણ કે એક બાજુ બ્રાહ્મણને કહેવામાં આવે છે કે આટલા સમય સુધી તમે ના કરો આ કર્મ, તો ગયું એ ટાઈમ જ જતો રહ્યો એનો કર્મનો, રાઈટ? હા, એટલે વર્ણાશ્રમને ઇમ્પોર્ટન્સ આપ્યું તો ભક્તિનું ઇમ્પોર્ટન્સ ઘટી ગયું, તો ભગવાનનું ઇમ્પોર્ટન્સ ઘટી ગયું પછી એમ. How do you justify this now? Technically, મને પેલા વાર્તાથી, see, I don't really care about વાર્તા સાહિત્ય because હું પોતાના સંપ્રદાયનો પ્રતિવાદી નથી, આ ઈતર સંપ્રદાય પ્રતિવાદી છે મારી આગળ. વાર્તા સાહિત્ય હું તમને લોકોને કન્વિન્સ કરવા માટે યુઝ કરી શકું છું, સંપ્રદાયના આંતરિક જે અનુયાયીગણ છે તેમને. પણ આ તો પ્રતિપક્ષ બહાર આવ્યો છે, એને તમે વાર્તાથી કન્વિન્સ કરો કે ગુસાઈજી તો આમ કરતા. અરે ભાઈ, તમારા ગુસાઈજી જે કરતા હોય તે કરે, એમાં મારે શું છે? સમજમાં આવે કે નહીં તમને? મારે વાર્તા સાથે કોઈ લેવા દેવા નથી, એમ જ કે છે પ્રતિપક્ષી. હું બતાડું શું? આ જે કે હું પહેલા પ્રભુને પ્રાયોરિટી આપું, તો એક લૌકિક એક્ઝામ્પલ થી કે મારા ઘરમાં મારું નાનું બાળક હોય અને hold on. No. This is not a subject matter of Laukik example, first of all, because you are trying to convince somebody outside of your sampradaya based on the scriptures. So, સ્ક્રિપ્ચરલી તમે જો એક્સપ્લેન કરી શકતા હોય કે ના ભગવત ધર્મ જે છે એ પહેલા પછી વર્ણાશ્રમ ધર્મ, then you go ahead. પણ ધવલભાઈ, શરૂઆતમાં એને પછી સ્ક્રિપ્ચર શાસ્ત્રના દ્રષ્ટિકોણથી શરૂઆતમાં તો એને બેઝિકલી રોજની એનું ઘરમાં જે વ્યવહાર હોય એ પરથી સમજાવી પહેલા સમજી શકે ને કે ભાઈ તું ઘરમાં તારું બાળક હોય તો તું પહેલા એને કરે કે પેલું ગ્રંથ વાંચવા જાય? નો. પત્રાવલંબનમાં મહાપ્રભુજી કહે છે લૌકિક વૈદિક સૃષ્ટિ અલગ છે. લૌકિકના નિયમ અલગ, વૈદિકનો વ્યવહાર અલગ. લૌકિક વૈદિક વ્યવહાર અલગ છે. You can't compare લૌકિક વ્યવહાર and apply it on a વૈદિક વ્યવહાર. You can't do that. They both are different. પત્રાવલંબનનો ફર્સ્ટ લાઈન છે, જો the very first line. Isn't it? છે કે નહીં? બરાબર. But you can't justify a Vedic વ્યવહાર by using an example of a લૌકિક વ્યવહાર. You can't do that. એટલા માટે I have stopped you. You see what I'm saying? તો ધવલભાઈ, યથા દેહ તથા દેવ, તો એમાં એ મિક્સ ન થઈ જાય? અરે પણ એ તો ભક્તિ માર્ગીય છે. અહીંયા હું શું કહી રહ્યો છું, વર્ણાશ્રમ ધર્મમાં મને એક સ્પેસિફિક ટાઈમ આપેલો છે કે આ ટાઈમ નીકળી જશે તો ગયા તમે. વિધિ છે કે નહીં? ઇઝન્ટ ઇટ અ રૂલ? છે કે નહીં વિધિ? હવે એ વિધિ પ્રમાણે તમે એક્ટ ના કરો તો નિરવકાશ થઈ જાય.
સાવકાશ જ નહીં રહે. પ્રત્યવાય લાગે. એક્ઝેક્ટલી, પ્રત્યવાય લાગશે, પાપ લાગશે. પ્રત્યવાય એટલે પાપ લાગે. પછી એનું ન અકરણે પ્રત્યવાય ના કરો એ ટાઈમે, એ સમયમાં, તત્ત કર્મ જે પ્રાપ્ત થતું એ તમે ના કરો, અકરણે પ્રત્યવાય, એમ મહાપ્રભુ સ્વયં કહે છે. તો એક બાજુ પ્રત્યવાય લાગવાની સંભાવના છે જો એ ટાઈમે ન કરો તો. બીજી બાજુ છે સામે બેઠેલા આપણો ભગવત ધર્મ. સેમ ટાઈમ તમારે શું કરવું? Obviously, with a common sense, what I'm going to do is first I'm going to satisfy this guy. Isn't it? કેમ કે આમાં તો પ્રત્યવાય છે નહીં કાંઈ. ક્યાંય લખ્યું છે મંગલા 8 વાગ્યા પહેલા નહીં કરો તમને ભગવાન આવીને ક્રોધ કરશે, એવું લખ્યું છે ક્યાંય ભક્તિ માર્ગમાં? છે લખેલું જ? રાત્રે કરે છે તો પછી નિયમનો સવાલ જ ક્યાં રહે? બધા રાત્રે કરે છે. એક્ઝેક્ટલી, ભગવત સેવા તો છે પ્રત્યવાય. અહીંયા આ બાજુ ભક્તિ માર્ગમાં પ્રત્યવાય છે કે નહીં? નથી. અને વર્ણાશ્રમ ધર્મ પ્રત્યવાય છે. તો લોજિક શું કહે છે? લોજિક શું કહે છે કે પહેલા આને સેટિસ્ફાય કરો. ઇઝન્ટ ઇટ? ધોરભાઈ, દેહ ધર્મ અને આત્મા ધર્મ કહેવાય. પેલો દેહ ધર્મ થયો ને વર્ણાશ્રમ ધર્મ. બોલો બોલો, બધાને અનકમ્ફર્ટેબલ કરી દીધા અમે. બોલો. એ પણ ખરું ને કે મહાપ્રભુ પણ એમાં એવું આવે ને ધવલભાઈ કે હા, બોલો બોલો. ગીતાજીમાં કહ્યું છે ને પ્રભુએ કે ભક્તિથી જ મને જાણી શકાય છે, બીજાથી નથી જાણી શકતા. જે ભક્ત છે એ ભક્તિથી જ જાણી શકે છે. એટલે પ્રભુના સ્વરૂપને જાણવા માટે તો ભક્તિ જ ઉત્તમ છે ને. Okay, agreed. Agreed. But question is again, wait, question is again, Bintaben. એક બાજુ હું કર્મ નથી કરતો એનું મને પાપ લાગી રહ્યું છે. લોજિક વાપરો. હમણાં હૃદયથી કામ નહીં કરો, સ્નેહથી કામ ના કરો. લોજિક. એક બાજુ ન કરવાના કારણે મને પાપ લાગી રહ્યો છે એ ટાઈમ પર. યસ. બીજી બાજુ મને પાપ તો કશો લાગતો જ નથી. તો હું જેના પાપ લાગે છે પહેલા પતાવું કે નહીં, પછી હું આ કરું ને. પણ ધવલભાઈ, ભગવત શું કરશે કરીએ છે ને આપણે, તો એ પાપ કરતા બી વધારે. પણ ભગવાન તો શું ગમે તે 8 વાગે મંગલા કરો, 11 વાગે મંગલા કરો, રાત્રે 9 વાગે મંગલા કરો. ના, પણ ભગવત સુખ નથી ને તો એમાં. એક સર્વધર્માન કરવાનું ને જે બીજું ભગવત સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તો અહમ ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયાસ્મિ મા શુચ. તો જે શરણાગતિ કરી છે એને એક્સટેન્ડ કરીને ભક્તિ ને લઈ જાય. તો ભક્તિ સર્વશ્રેષ્ઠ છે એટલે ઇટ વિલ ટેક કેર ઓફ અધર. So are you saying કે ભક્તિ માર્ગીઓને વૈદિક કર્મની કરવાની જરૂર નથી? કરવાની પણ ઇમ્પોર્ટન્સ, પ્રાધાન્ય જે ભક્તિને આપવાનું. See again, this is not the contention. Contention is એક જ ટાઈમમાં બે વસ્તુ કરવાનું પ્રાપ્ત થાય છે. Imagine, it's a mathematical problem. Forget about your love for a moment. એક જ, it's a pigeonhole problem. તમે વિકિપીડિયામાં સર્ચ કરો pigeonhole problem. You have only 4 holes and you have to fit in 5 pigeons in 4 holes. Can you ever do it? You cannot. એવી રીતે એક જ સમયનો સ્લોટમાં you have to fit 2 કર્મ. How can you do it? કોને પ્રાધાન્ય આપીએ છીએ જોવાનું ને. Exactly. એટલે હા, એટલે ઇમ્પોર્ટન્સ કોને આપો છો? that you have to. But again, hold your horses. એક જ સમયમાં 2 કર્મ પ્રાપ્ત થાય છે, ભક્તિ માર્ગીય અને વર્ણાશ્રમ નો કર્મ. હવે તમે કોને પ્રાયોરિટી આપશો? એક જ સમયમાં કર્મ માર્ગ જો પ્રાયોરિટી આપશો તો પ્રત્યવાય નહીં લાગે. એટ ધ સેમ ટાઈમ ભક્તિ માર્ગીય એ જ ટાઈમે કરવું જરૂરી નથી.
એ બીજા ટાઈમે પણ થઈ શકે છે. અને વર્સિસ વાઇસ વર્સા, ભક્તિ માર્ગીયને એ ટાઈમે ફિટ કરી દો અને પેલો કર્મ માર્ગ જે વર્ણાશ્રમ ધર્મનો જે કર્મ છે એનો ટાઈમ જતો રહે તો પ્રત્યવાય લાગે છે, તમને પાપ લાગે છે, તો શું પણ કરવાનું? ભક્તિને ઉત્તમ ગણીએ, ઉત્કૃષ્ટ આગળમાં આપણે કરી તો પછી કર્મથી પાપ બી નહીં લાગે. ત્યાં એક નહીં કરે વર્ણાશ્રમ ધર્મ તો બી એને પાપ નહીં લાગે, કારણ કે એને ભક્તિને ગૌણ મુખ્ય ગણી અને કર્મને ગૌણ ગણી. If you do that, the risk in that is કે entire Vedic scripture will be Vayarthapatti, useless થઈ જશે, ઉચ્છેદ થઈ જશે શાસ્ત્રનો. એવી રીતે એક્ટ કરશો તો તમને ક્યારે સંધ્યાનો સમય જ નહીં મળે. એવું થઈ શકે અત્યારે છે? પરિસ્થિતિ બ્રાહ્મણ મુહૂર્તમાં કોણ સંધ્યા કરે છે? ધવલભાઈ પછી કરે છે. પણ એવું ક્યારે તો- થાય કે જ્યારે એની અનન્ય ભક્તિ હશે ત્યારે, નહીં તો એ કરવું જોઈએ ને. જો એની અનન્યતા ટોટલ હશે તો ધવલભાઈ Again, forget about ફલાવસ્થા. ફલાવસ્થાની વાત નથી કરી રહ્યો. એવું કઈ સાધન અવસ્થામાં તમે બંને ભક્તિ માર્ગીય છો અને વર્ણાશ્રમ ધર્મમાં પણ તમને ફોલો કરવાનું. હવે તમારે એક જ ટાઈમ સ્લોટમાં બે કર્મને ફિટ કરવા માટે ટ્રાય કરી રહ્યા છો, તો યુ હેવ ટુ ડ્રોપ વન. કોઈક એકને તો ડ્રોપ કરવું પડશે તમારે. તો મારા પૂર્વ પક્ષી શું કહે છે, અને હું અત્યારે પૂર્વ પક્ષીના વરઘોડામાં છું, તો પછી હું પેલા સિદ્ધાંતિના વરઘોડામાં જઈશ દલ બદલું થઈને. પોલિટિક્સમાં જે દલ બદલું થાય ને, પેલો કોણ, નીતિશ કુમાર, એવો. તો પેલા નીતિશ કુમાર થવું પડે કે નહીં, પેલા આપણે ઓપોઝિટ પાર્ટીમાં જઈએ. ઓપોઝિટ પાર્ટી શું કહે છે કે મંગલા કેન વેટ, who cares, there is not going to be pap because you do mangla 1 hour late. You first do sandhya on time, and then if the time permits you do mangla. There's nothing wrong in that. શાસ્ત્રમાં પ્રત્યવાય નહીં લાગે. અને જે હું ભક્તિ માર્ગીએ મારે કર્મ જે કરું છે કરીએ દઉં છું. It's just managing time. It's just તમે કર્મ માર્ગી છો કે ભક્તિ માર્ગીય છો એ ઇમ્પોર્ટન્ટ છે ને. જો કર્મ માર્ગીય હશે તો એને પેલું એ ઇમ્પોર્ટન્સ ગણશે. No, I am saying as a Bhakti Margiya. I assume that I am a Bhakti Margiya and I still have to manage up that thing, right? મારે મેનેજ તો કરવું પડે, કારણ કે મહાપ્રભુજી એટ ધ સેમ ટાઈમ કહે છે કે અકરણે પ્રત્યવાય, જાણી જોઈને વર્ણાશ્રમ ધર્મનો ભંગ કરીને ભંગ તો ના કરવો જોઈએ, કારણ કે અકરણે તો પ્રત્યવાય, જાણી જોઈને નહીં કરો આ બધું. પણ મહાપ્રભુજી એ પણ આજ્ઞા કરે છે ને. શાસ્ત્ર ઉચ્છેદ થઈ જશે, શાસ્ત્રનો સર્વથા ઉચ્છેદ થઈ જશે. મહાપ્રભુજી પણ એ પણ આજ્ઞા કરે છે ને કે ભક્તિ માર્ગમાં ભગવત સેવાનું પાલન કરતા વર્ણાશ્રમ ધર્મનું શક્ત્યાનુસાર પાલન કરવું જોઈએ. ઓકે, એટલે બટ પૂર્વ પક્ષી તરીકે તો હું એમ કહું છું કે બંનેને સેટિસ્ફાય હું કરી શકું છું. તમારા ભક્તિ માર્ગીય કર્મને પણ સેટિસ્ફાય કરી શકું છું, અને પાપ પણ તમને નહીં લાગે, એટલે વેદ નિંદા પણ નહીં થાય તમારી, અને વેદાનુકૂળ તમારું આચરણ રહેશે. જો તમે પ્રાયોરિટી પહેલા વર્ણાશ્રમ ધર્મને આપો, પછી જયારે ટાઈમ બચે તો કરો. કોણ ના પાડે ભગવત સેવા? એમાં ભગવત સુખ થવું જોઈએ ને, ભગવત સુખ પહેલા જવાનું ને. આગળ હું તમને કેટલી વાર કહું છું કે એટલે ભગવત ધર્મ તો તમે ભગવત ધર્મ ને સેકન્ડ ગણો છો અને વર્ણાશ્રમ ધર્મ ને તમે ફર્સ્ટ ગણો છો. મેં રૂલ ઘડ્યા હતા. મેં અહીંયા વર્ણાશ્રમ ધર્મના રૂલ કોને ઘડ્યા હતા? ભગવાને. ધવલભાઈ પણ આપણે ભગવાન ઇઝ અબાઉ શાસ્ત્ર ને. એટલે એ તો કર્મ જે જ્ઞાન માર્ગીઓ છે કે જે કર્મ માર્ગીઓ છે એ લોકો માટે, પણ ભક્ત માટે તો શાસ્ત્ર નું બી ઉલ્લંઘન કરીને ભગવાન તો મળી શકે છે. લિસન,
Who has created the rules of varnashram dharma? Who? ભગવાન શાસ્ત્ર Oh, yeah. ભગવાન So, if Bhagavan tells me to do one thing, huh? And now if Bhagavan tells me to do something else, I have to do logical. I have to take a logical decision, na? ભગવાન ગીતામાં એમ બી કહે એ ભજન થી તું મામ ભક્ત્યા મૈતે તે શું ચાપ્યહમ એ મેં ભક્ત પ્રિય એવા કેટલા બધા વચન મળે ગીતામાં. મેં તો વાયોલેટ નહીં કર્યું ને પણ એ આજ્ઞાને એમ કહી રહ્યો છું ને આજ્ઞાનો ક્યાં વાયોલેશન કર્યું મેં. It's just that I did that varnashram dharma કર્મ first. That's it. આજ્ઞા સેવા તો ભગવાન સિવાય તો કરું જ છું ને, મેં બંધ થોડી કરી. પણ એક બાજુ તમે ભક્તિ માર્ગનું પરિકાષ્ઠા ગણો છો કે શ્રેષ્ઠ છે ને, એક બાજુ પછી એ કહો કે કર્મ માર્ગનું ભક્તિ માર્ગ તો શ્રેષ્ઠ કહો છો ને. એક મિનિટ, બધાને જુલાબ લાગે છે ને, ધેટ્સ અ ગુડ થિંગ. કારણ કે આવા જે સંન્યાસીઓ, દ્વાક્તાનંદ, દયાનંદ સરસ્વતી, આવા બધા તમારી સામે પૂર્વ પક્ષ લઈને આવશે, તાર તમે શું કરશો? આવી રીતે જવાબ આપશો? આવી રીતે જવાબ નહીં આપશો. ગુસાઈજી જે જવાબ આપે છે આ અધિકરણથી જવાબ આપશો. હવે ખ્યાલ આવ્યો? એમ કે ધવલભાઈ પણ આગલા અધિકારની અંદર એક મિનિટ હોલ્ડ ઓન. જે લોકો એમ કહે છે કે આ તો વ્યર્થ બધું, ભાષ્ય ભણીને શું કરવાનું, વ્યર્થ, આ તો ખાલી પોતપોતાને કોલર અપ કરવા માટે. જ્યાં દયાનંદ સરસ્વતી આવે ને તમારી સામે, એટલે દયાનંદ સરસ્વતી એટલે એમના અનુયાયીઓ, ત્યારે આ જ કહેશે તમને, સેમ પૂર્વ પક્ષ લાવશે તમારી સામે. તમે શું કરશો? ના ના, અમારા વાર્તા સાહિત્યમાં તમે આવું કહ્યું. અરે ભાઈ, યુ ડોન્ટ કેર અબાઉટ વાર્તા સાહિત્ય. યુ હેવ ટુ બી એક્સ્ટ્રીમલી ટેકનિકલ ટુ આન્સર ધેમ. એ વખતે તમને આ અધિકરણ, આ જે આદરાદ અલોપૈત્ય અધિકરણ છે એ કામમાં આવશે. હવે પૂછો મિતેશભાઈ, બોલો. એટલે ધાકે આપણે આગલા અધિકરણમાં પણ જોયું કે શાસ્ત્રે સર્વતા હેત એના ઉક્તાય ગૃહા, તો એને પણ બાધક હતું, તો એને ત્યાં ઉચ્છેદ તો સર્વ નિવેદન પૂર્વક ગૃહેશું ભગવત સેવાથી કર્યું. તો પછી જ્યાં અહીંયા જો આવું થતું કે સંધ્યા આરતી હોય અને આ બાજુ સેવા છે, તો પછી એ સર્વ નિવેદન પૂર્વક ભગવત સેવા તો એમાં નહીં આવે, એ ના કહું છું. ત્યાં આગળ શાસ્ત્ર બાધક થયો પણ એને આ રીતના ગુસાઈજી સર્વ નિવેદન પૂર્વક થી એને લઈ લીધું કે ભાઈ તમે કરી શકો છો, તો એ બેનની સાથે કોઈ કોન્ટ્રાડિક્ટ નથી થતું, એવું નહીં? હું એ તો કહું છું કે મારો પક્ષ ઉલટો વધારે કોન્ટ્રાડિક્ટરી નથી કરતું. અમે એ કહો છો એ તો કોન્ટ્રાડિક્ટ કરે છે શાસ્ત્રથી. કોન્ટ્રાડિક્ટ આપણે શાસ્ત્રમાં એક્સેપ્ટ તો કર્યું, શાસ્ત્ર સર્વતા છે, પણ પ્રભુને વિનિયોગ નિવેદન પૂર્વક કરો તો વાંધો નહીં આવે. ભલે તમને મરચા લાગે કે નહીં? મરચા લાગે? યસ ઓર નો? બરાબર, હા. મરચા લાગ્યા ને, બસ એ જ મારો ઇન્ટેન્શન હતો. તો તમે બરાબર મરચા લાગે ને, પૂર્વ પક્ષી સમજ્યા ને, તો તમને સિદ્ધાંત સમજમાં આવશે, સિદ્ધાંત દ્રઢ થશે. વાત ભાષ્યમાં એક વાદમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પૂર્વ પક્ષીનો તીર લાગે ને આપણને તો સિદ્ધાંત આવે. તીર જ ના લાગતું હોય પૂર્વ પક્ષીનું, તો ખબર જ ના પડે કે આ શું બગાની જેમ બોલવા આવી ગયા. બોગાની જેમ બોલવા થોડી આવી જવાનું. પૂર્વ પક્ષીનો તીર લાગે બરાબર તો સમજ્યા. બરાબર, તો એ તીર લાગી ગયું લાગે તમને. આજે મરચા લાગે એનો મતલબ કે ધેટ્સ ગુડ. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે કાલે સિદ્ધાંત પક્ષ જોઈ લઈશું. આપણે પૂરું કરી દઈશું કાલે. નેક્સ્ટ સિદ્ધાંત બે સૂત્રો છે કેમ એમાં? ફર્સ્ટ સૂત્રમાં જ પૂરું થઈ જશે. ફર્સ્ટ સૂત્રમાં એનો જવાબ છે. અરે ધવલભાઈ, નેક્સ્ટ વીક સુધી ક્યાં મરચા લગાડીને બળી જઈશું? ના ના, નેક્સ્ટ વીક કાલે જ છે ને. સોરી હું આજે સમજુ છું. કાલે પૂરું. બરાબર, ભલે. અહીંયા દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો વલ્લભ નખ ચંદ્ર છટા બિન
जगमां अंधेरो भरोसो दृढ़ई न चरण न केरो साधन और नहीं या कली में जासो हो निबेरो सूर कहा कहे विधान धरो बिना मूल को चेरो भरोसो दृढ़ई न चरण न केरो वल्लभाधीश की जय श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महाराणी की जय, દ્વારિકાધીશ की जय, સર્વકૃષ્ણ જય શ્રી કૃષ્ણ। અરે આજે રાત્રે ગોપીનાથજીના પરથી યાદ આવ્યું, આજે બરાબર રાત્રે ગોપીનાથજી ઉપર તમે લોકોને તો બહુ રાત થઈ ગઈ, જે લોકો ઇન્ડિયાના છે જોન કરજો। હા